પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. અનર્થ સૂત્ર આપણું ચાલી રહ્યું છે અને આ સૂત્રની અંદર અનર્થ ઉસસીયણમ, નિસસીયણમ, ખાસીયણમ, છીયણમ અને જંભાઈયણમ, આટલા જે આગારો ભગવાને આપણી માટે મૂક્યા છે એ આગારોના વર્ણનમાં આપણે તરબોળ બન્યા. એની પછીનો જે આગાર આવે છે ઉડ્ડુએણમ, એટલે કે ઓડકાર આવવો. આ ઓડકાર આવવો એ પણ શરીરની અંદર રહેલા વાયુ પ્રકૃતિને આભારી છે. જેવું જમવાનું ફૂડ બધું નીચે ઉતરે છે એમ પેટની અંદર રહેલો વાયુ દબાય છે અને દબાતા એને બહાર આવવાનું, ઉર્ધ્વગમન કરવાનું થાય છે. અને એ ઉર્ધ્વગમન કરે અને જ્યારે એમ લાગે કે હવે પેટ સંપૂર્ણપણે ધરાઈ ગયું, હવાની પણ જગ્યા નથી, એવા સમયે એ ઓડકાર સ્વરૂપે બહાર આવે છે. એટલે એની પણ ભગવાને છૂટ આપી કે દોસ્ત એ પણ તારા હાથમાં નથી, એ પણ પ્રકૃતિગત છે, તારા શરીરનો સ્વભાવ છે અને શરીરના સ્વભાવથી વિરુદ્ધની કોઈ પણ વસ્તુ કરવાનું એ પરમાત્માના શાસનની અંદર અથવા સર્વજ્ઞ ભગવંતોના ધર્મની અંદર આવું આવે જ નહીં. કારણ કે સર્વજ્ઞ ભગવંતોનો ધર્મ એ સ્વયં કુદરતના અને આપણા દેહના બેવના સ્વભાવ પ્રમાણે જ આખો ને આખો ઘડાયો છે. આપણે એમાંથી કેટલાક ધર્મને સાયન્ટિફિક કહી દઈએ અને હેલ્થ માટે સારો છે, આવા બધા શબ્દોથી નવાજી લઈએ. પણ ક્યારેક એવું લાગે કે આ શબ્દો એ સર્વજ્ઞ ભગવંતોના શાસનની ડિગ્નિટી નથી. સર્વજ્ઞ ભગવંતો જ્યારે આપણી માટે કોઈ આરાધના મૂકે છે ત્યારે એમના નજર સામે સર્વાંગી વિકાસ આપણો હોય, એમાંથી એ દેહનો વિકાસ નથી ઈચ્છતા. નહીં તો દૈહિક ભાવનો વિકાસ થઈ જશે અને દૈહિક ભાવનો વિકાસ એટલે તો સંસારનો વિકાસ. પણ એ લોકો દૈહિક ભાવના એટલે કે દેહના દુશ્મન પણ નથી. એટલે જ્યાં જ્યાં સર્વજ્ઞ ભગવંતોએ જેટલી આજ્ઞાઓ મૂકી એ એવી રીતે જ મૂકી કે જેમાં દેહનું એવું કોઈ પણ રીતે નુકસાન ન થાય કે જેના કારણે સાધના કરવાની અંદરમાં જીવને એ નિર્બળતા આપે અથવા નડે. એટલે ક્યાંય આપણે એવું કહી દઈશું કે જો ભગવાનનું શાસન છે ને એ આપણા શરીરનું ધ્યાન રાખવા માટે છે. કેટલું ધ્યાન રાખે છે આપણા શરીરનું? તો હું એવું માનું છું કે આ શબ્દ એ થોડી અધુરાશને તો આપે જ છે, પણ કદાચ સર્વજ્ઞ ભગવંતોના આશયની હારે પણ ક્યાંક આ વિસંવાદ ઊભો કરે છે. ચિંતા આત્માની જ છે, પણ આત્માની ચિંતા કરતાં કરતાં જે દેહ દ્વારા આત્મસાધના થવાની છે એ દેહને આત્માનું મુક્તિનું પરમ કારણ માની અને એને નુકસાન ન થાય એટલા પૂરતી કાળજીની વાત છે. અને એ પણ એક લેવલ સુધી. તમે દીક્ષા લઈ લો એ પછીથી તો તમારા જીવનની અંદર તમારો દેહ પુષ્ટ થાય અથવા સ્વસ્થ પણ રહે કમ્પલસરીલી, આવી એક પણ વસ્તુ તમને દેખાશે જ નહીં. શ્રાવકોના આચાર આ બાબતમાં અલગ પડે છે. સાધુ ભગવંતોને તિવ્યારની છૂટ અપાય જ નહીં, 3 કાળમાં ન આપી. શ્રાવક માટે છેક દુવિયારની છૂટ મૂકી દીધી. કારણ કે ખબર છે કે આનામાં સત્વ ઓછું છે, ઓછા સત્વવાળાને આકરો ધર્મ આપીશ તો એને ધર્મ પ્રત્યે અસદભાવ થઈ જશે. જ્યારે આ દીક્ષા લેનારો જીવ
એ તો દેહનું દમન કરવા માટે તો નીકળ્યો છે, દેહાતીત બનવા તો નીકળ્યો છે. એને શેનો દેહને સાચવવાનો? અને કડકાઈપૂર્વક કીધું, તરસ લાગે તો પણ નહીં નહીં ને નહીં. પરમાત્માનું શાસન એટલા બધા વૈવિધ્યવાળું વ્યક્તિગત શાસન છે. આ હું ઘણીવાર આ વસ્તુ કહું છું કે આપણે એને બહુ જનરલાઇઝ કરી દીધું છે. હકીકતમાં વ્યક્તિ પ્રમાણે પરમાત્માના શાસનની આજ્ઞાઓ બદલાય છે. તમે સાધુ ભગવાન છો તો તમારું સ્તર અલગ છે, તમારા માટે આ આજ્ઞા છે. હવે એ જ વસ્તુને શ્રાવક જો સ્વીકારી લે અને ફોલો કરવા લાગે તો એ માન્ય નથી. અમારે ત્યાં પૂજ્ય બંધુ બેલડી મારા સાહેબ હતા, વર્ષો થયા. એમણે એકવાર બહુ સરસ વાત, આગમોની સિરીઝ ચાલતી હતી અને કદાચ એવું માનું કે સાગર સમુદાયના કોઈ પણ મહાત્માઓ આગમની બાબતમાં જે ક્લેરિટી મૂકી શકે છે એ એમને જાણે આનંદ સાગર મહારાજ સાહેબ પાસેથી, સાગરજી મહારાજ પાસેથી જે આમ ગળથૂથીમાં મળ્યું હોય એટલું ગજબ લાગે. એમણે એકવાર પ્રવચનમાં બહુ સરસ વાત મૂકેલી કે સાધુ ટીપટોપ થઈને ફરતો હોય તો એ સાધુતાનું કલંક છે, અને શ્રાવક લગર વગર થઈને ફરતો હોય એ શ્રાવકપણાનું કલંક છે. એટલે સહજ પ્રશ્ન થયો કે સાહેબ એવું કેવી રીતે? બંનેમાં અલ્ટિમેટલી તો દેહનો ધ્યાસ જ પોષાય છે. એટલે શ્રાવક દેહાધ્યાસ પોષે તો ચાલે, એને વાંધો નહીં, એનો મોક્ષ ન અટકે. તો કે વાત દેહાધ્યાસ પોષણની નથી. શ્રાવક 50 લોકોની વચ્ચે ઊભો રહે છે, એ માર્કેટમાં જાય છે, એનો એક ઠસ્સો છે અને એના ઠસ્સાની પાછળ આખા ને આખા પરમાત્માના શાસનનો ઠસ્સો છુપાયેલો છે. શ્રાવકની ગરિમા ઓછી થઈ એટલે પરમાત્માના શાસનની ગરિમા ઓછી થઈ. આવા સમયે લગર વગર ફરતો એ શ્રાવક, એની માટે લોકો એમ જ બોલશે કે આ હવે શું ધંધો કરવાનો, શું પરિવાર ચલાવવાનો, અને આવો ધર્મ આ ભગવાન એને આવું શીખવાડે છે, બિચારાના ફેમિલીવાળાનું શું થતું હશે, આવો લઘરો માણસ છે. એટલે બેવના માટે આચારો અલગ. એટલે અહીંયા આપણે જ્યારે આગારોની વાત કરીએ છીએ ત્યારે આપણે એ સ્વીકારવું જ પડે કે પ્રકૃતિગત જે વ્યવસ્થાઓ પ્રકૃતિએ મૂકી છે, નેચરે, તે વ્યવસ્થાને અનુલક્ષીને જ જૈન શાસનના સિદ્ધાંતો હોય. એનું ઉલ્લંઘન કરીને એક પણ સિદ્ધાંત ન હોય. ઉડ્ડુ એણમ પછી આવશે વાય નિસજ્ઞેણમ. વા છૂટ અગર થઈ જાય ભગવાન, એ પણ મારા હાથમાં નથી. શરીરનો ગુણધર્મ છે, વાયુ વધી જશે તો સહજપણે કદાચ આવું થઈ પણ જશે. એમ કે છે કે હાલને ભાઈ કોઈ વાંધો નથી, ચાલશે, ચાલ આની પણ તને છૂટ. એની પછીનો આગાર છે ભમલીએ, એટલે કે ચક્કર આવવાથી. આમાં એક મહાત્માએ અનુપ્રેક્ષા બહુ સરસ કરેલી. જોકે આ સંપૂર્ણતયા આવું જ થાય એવું તો એવો પણ નહોતા માનતા, પણ એક સહજ ક્લોઝ એમણે વિચારેલો કે મેક્સિમમ ચક્કર ક્યારે આવે મનુષ્યને? તો કે એની ઊભેલી અવસ્થામાં જ. બહુ રેયરેસ્ટ એવા કેસ દેખાય કે જેમાં કોઈને બેઠા બેઠા ચક્કર આવે. કારણ કે શારીરિક તંત્ર જ એવું છે કે તમે જ્યારે ઊભા થાઓ અને સતત ઊભા રહ્યો, એ સમયે જે બ્લડની વેઇન્સ છે એ વેઇન્સના ફ્લોની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ગડબડ થઈ અને જ્યાં જે પહોંચવું જોઈએ એ ન પહોંચ્યું જ્ઞાનતંતુઓને, તો જ ચક્કર આવે. એટલે સાહેબની અનુપ્રેક્ષા આ હતી કે આ ભમલીય શબ્દ જે છે એ શબ્દ સૂચવે છે કે કાયોત્સર્ગ ઊભા ઊભા જ થાય. બેસીને કાયોત્સર્ગ કરવાની વાત
એમાં આ ભમલીય શબ્દ મુકાતા જ નહીં. એટલે આ ચક્કર આવવું એને પણ આધાર તરીકે પરમાત્માના શાસનમાં મૂક્યો. એની પછીનો આધાર છે પિત્ત મુચ્છાએ. પિત્તના કારણે મૂર્છા આવી જાય તો. પિત્ત એટલે એસિડ, આપણે જેને એસિડિટી કહીએ છીએ, એ શરીરમાં પિત્તના ઇમ્બેલેન્સ થવાના કારણે થતી હોય છે. અન્નથની આ પહેલી ગાથા એક સહજ ડોક્યું કરીએ ને તો આ એક ગાથાની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ વાત, પિત્ત અને કફ, આ ત્રણ જે શરીરના દોષો છે, ત્રિદોષ, એ ત્રણેયને આવરી લીધા. પિત્ત મુચ્છાએ દ્વારા પિત્ત, જંભાઈયણમ, ઉડ્ડુયણમ, વાયની સજ્ઞણમ, આ બધું વાયુ, અને ખાસીયણમ, છીયણમ, આ બધું કફ. આના દ્વારા આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે વાત, પિત્ત અને કફ, આ ત્રિદોષ ઉપર જ આપણા શરીરમાં રોગ આવે છે. આ આયુર્વેદના સિદ્ધાંતને ભગવાનનું શાસન સ્ટેમ્પ લગાડે છે. કારણ કે છૂટ આપવામાં એમણે ક્યાંય બીજા કોઈ રોગોનો ઉલ્લેખ નથી કર્યો, અથવા આ રોગો, બીજા રોગોના કારણે ઊભા થતા કોઈ સિમ્ટમ્સનો પણ ઉલ્લેખ નથી કર્યો. અને આ ત્રણેયોને બહુ વ્યવસ્થિત વેઇટેજ આપ્યું છે. હવે આ જ વસ્તુને જરાક અલગ એંગલથી વિચાર કરીએ. જે સર્વજ્ઞ ભગવંતોએ એમના સૂત્રો પણ શરીરના વાત, પિત્ત અને કફ નામના દોષોને અનુલક્ષીને બનાવ્યા હોય, એ સર્વજ્ઞ ભગવંતોના શાસનમાં જન્મેલા માણસને વાત, પિત્ત અને કફ એ ત્રણેય એ દોષોની જનની છે, દોષોનું મૂળ છે. આવું જે માન્યતામાં નથી સ્વીકારાયું, એવા એલોપેથી ઉપર શ્રદ્ધા કઈ રીતે બેસે? ફરીથી, જે આયુર્વેદના સિદ્ધાંતને ભગવાનના શાસનમાં સ્ટેમ્પ લગાડાયો, એ આયુર્વેદના સિદ્ધાંતથી વિપરીત એવો કોઈ પણ સિદ્ધાંત, એમાં શ્રદ્ધા કરવી, એટલે ભગવાને જેમાં શ્રદ્ધા કરી, ભગવાનના પૂર્વધરો ભગવંતોએ જેમાં શ્રદ્ધા કરી, એનાથી વિપરીત દિશામાં આગળ વધવું. અન્નથની પહેલી ગાથામાં આપણું સમ્યક દર્શન તો ઝળહળતું ગણાય જો આપણને વાત, પિત્ત, કફ એ ત્રિદોષ ઉપર આધારિત એવી આપણી આર્ય પરંપરા આયુર્વેદની, એની ઉપર અથાગ શ્રદ્ધા જન્મે તો. અને કોઈ પણ શ્રદ્ધા તો જ જન્મશે જો એનાથી વિપરીત વસ્તુ પ્રત્યે અશ્રદ્ધા થશે. હું પુરુષ છું આવું તો જ મારામાં દ્રઢપણે બેસશે જો સૌથી પહેલાં મારા મગજમાં સેટ થયેલું હશે કે હું સ્ત્રી નથી જ. એમ આયુર્વેદ તો જ મને ફાવશે જો મને આયુર્વેદથી વિપરીત એક પણ વસ્તુઓ, એક પણ પેથી એના ઉપર શ્રદ્ધા જ ન બેસે. એટલે કદાચ આનાથી ફળીભૂત થઈ અને એક બહુ સિમ્પલ વાક્યમાં કદાચ કહી શકીએ કે વાત, પિત્ત, કફના આધાર ઉપર અગર આપણે આપણા સ્વાસ્થ્યનો ઉપચાર પણ કરાવીએ છીએ તો પણ એ ભગવાનની આજ્ઞા પાલનના ધર્મ સ્વરૂપે ગણાશે. કેમ? કારણ કે ભગવાનની માન્યતા, ભગવાનની વેવલેન્થ અને આપણી વેવલેન્થ મેચ થઈ. ધ મોમેન્ટ હું ડૉક્ટર પાસે જાઉં છું,
ધ મુમેન્ટ હું બહારથી કોઈ પણ એલોપેથી દવાના અધિપત્યને સ્વીકારું છું, ક્યારેક લેવી પડે એ વસ્તુ આખી અલગ છે, પણ હું એમાં મનથી ઓળઘોળ થઈ જાઉં કે આના વગર તો ચાલે જ નહીં, આ બધું આયુર્વેદ તો આપણે ગુજરી જઈએ ત્યાં સુધી અસર નથી કરતું, એલોપેથી જ હોય, આ બધું હંબક છે, આવું જ્યારે જ્યારે આપણા મોઢામાંથી નીકળે છે ત્યારે ત્યારે આપણે એવું સમજવું જ પડશે કે આપણી વેવલેન્થ ભગવાનથી અલગ જઈ રહી છે. અન્નથની પીલી ગાથા. વાત પિત્ત કફ 3થી થતા ત્રિદોષથી ઉત્પન્ન થતા કેટલાક આવેગો એની છૂટછાટવાળી. બીજી ગાથા. સુહુમેહિમ અંગ સંચાલેહિમ. પહેલી ગાથાની અંદર તો ટોટલી એવી જ બધી ઘટનાઓ મૂકી કે જે ઘટનાઓમાં આપણો કોઈ કંટ્રોલ પણ નથી. હવે હજી એનાથી ઉદાર થવાનું આ લોકો કન્ટિન્યુ જ રાખે છે. પરમ કરુણા કેમ કહેવાય? સુહુમેહિમ અંગ સંચાલેહિમ. એટલે હે ભગવાન, સૂક્ષ્મ રીતે અગર મારું શરીર હલી જાય છે તો પણ મને એની છૂટ આપો. કેમ? કારણ કે એ મારા કંટ્રોલમાં નથી. હવે સાવ સૂક્ષ્મ મુમેન્ટને પણ હું મારા અંડર કંટ્રોલ લાવું એટલી શક્તિ, માનસિક શક્તિ મારામાં હજી આવી નથી અને મારે કાયોત્સર્ગ કરવો છે. તો શું હું ન કરું ભગવાન? તો કે સારું, તારી કરવાની ઈચ્છા હોય તો હું શું કામ તને રોકું? એટલે સામે ચડીને છૂટ આપી. સુહુમેહિમ અંગ સંચાલેહિમની પણ છૂટ, પણ સૂક્ષ્મ, સાવ સૂક્ષ્મ, કે જેને તમે ઓલમોસ્ટ અવેર પણ ન થઈ શકો જેનાથી. એ સુહુમેહિમ ખેલ સંચાલેહિમ. થૂક આવ્યો અથવા કફ આવ્યો તો ભગવાન મારે ગળવું પડશે, મોઢામાં કેવી રીતે રાખી શકીશ? અને ગળવા માટે મારે જ શરીરને એફર્ટ મૂકવી પડશે. હવે તમે કાયાને વોસીરાવાનું કહો છો, કેવી રીતે ચાલશે ભગવાન? અને કીધું સારું, થૂક મોઢામાં પડ્યું રે એ જરા યોગ્ય નથી. તારું સ્વાસ્થ્ય બગાડી અને મારે તારી આગળ કાયોત્સર્ગ નથી કરાવવો. ચાલ, તને થૂક અને કફ ગળવાની પણ છૂટ, પણ સૂક્ષ્મ રીતે છૂટ અપાઈ. એટલે બસ આમ બીજું તો કોઈ હલનચલનની છૂટ નથી, તો ચાલો ને થૂક ગળી રાખીએ, નવું નવું ઊભું કરી રાખીએ ને ગળી રાખીએ, આમ નહીં, એકદમ સૂક્ષ્મ રીતે. સુહુમેહિમ દિઠ્ઠી સંચાલેહિમ. એટલે કે સૂક્ષ્મ રીતે મારી દ્રષ્ટિ થોડીક હાલી ગઈ હોય તો આ જે આગાર છે એનું વિશ્લેષણ વિચારતા એવું લાગે કે જો કાયોત્સર્ગ બંધ આંખે કરવાની વાત હોત તો આ આગારની વાત જ કેમ કરી હોત? બંધ આંખ તો કેમ હલે? એટલે હવે આપણે જે હંમેશા કરીએ છીએ અત્યાર સુધી કે કાવસક કરો છે, ચલો આંખ બંધ કરીને હાથ સીધા રાખીને ઊભા રહી જાઓ, એમાં એક પ્રશ્નચિહ્ન ઊભો થયો. સુહુમેહિમ દિઠ્ઠી સંચાલેહિમ. સૂક્ષ્મ રીતે મારી દ્રષ્ટિનું જરાક સંચાલન થઈ ગયું તો ભગવાન છૂટ આપજો. પણ આ સૂક્ષ્મ રીતના એંગલ કેટલા પકડાય? આપણે તો ખુલ્લી આંખે કદાચ કાવસક કરતા હોઈએ તો આપણા હોરિઝોનની અંદર આખો ઉપાશ્રય આવી જાય. આખા ઉપાશ્રયમાં જે નાનામાં નાની મુવમેન્ટ થઈ હોય, કદાચ એવું બને કે આપણે બહુ સમજેલા છીએ ને તો આપણી નેક આપણે ન હલાવીએ. એટલા સભ્ય અને એટલા સરસ આપણે છીએ કે એમ મુવમેન્ટ કાંઈ નથી કરવી, પણ આંખ ખુલ્લી છે તો હવે શું જોવાઈ ગયું તો જોઈએ કોણ કેવી રીતે ઊભું છે,
કોણ આવ્યું, કોણ ગયું, કોણ બેસી ગયું, કોણ કેટલું હલે છે અવસર્ગની અંદર. આને આપણે સૂક્ષ્મ રીતનું દ્રષ્ટિ સંચાલન નહીં જ કહી શકીએ. અને સ્થૂળ રીતના દ્રષ્ટિ સંચાલનને તો આગાર નથી જ ગણ્યો, એટલે એ અનાગાર થયો. એટલે એની છૂટ તો ભગવાને જરા પણ આપી નથી. હજી આવી કેટલીક છૂટો અને કેટલીક વાતો. આવતીકાલે શાંતિથી આપણે ફરી આના સ્વાધ્યાયમાં જોડાઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.